નમસ્કાર મિત્રો, સરસ મજાના આપણે આવી ગયા છીએ ખેતરમાં ને આપણે તરબૂચનું વાવેતર કર્યું. એને 1 મહિનો પૂરો થઈ ગયો છે. 3 તારીખે આપણે પહેલા મહિનાની 3 તારીખે કર્યું હતું. આજે બીજા મહિનાની 3 તારીખ છે. એટલે સરસ મજાનો મિત્રો આજે જોવાનું છે આપણે કેટલોક ગ્રો કવરમાં વિકાસ થયો છે છોડનો. એટલે સરસ મજાના આપણે ખેતરમાં આવી ગયા છીએ. તમે નજારો જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં મિત્રો. પવન બહુ છે આજે અને શિયાળો હજી થોડો હોય એવું લાગે છે. આપણે થોડું કાંઈ ખોલી વાળ્યું છે જોવા માટે. આપણે જો કોઈક ફૂલ આવવા મળ્યા છે અમુક છોડવાને. આ 1 મહિનાનો વિકાસ છે મિત્રો. કાંઈ છોડને કાંઈ વાંધો નથી, રોગ નથી. તમારી સામે તમે મિત્રો જોઈ શકો છો. અને ફૂલડા પણ જો કોક આવવા મળ્યા છે. 1 મહિનો પૂરો થઈ ગયો. આપણે આટલું ખાલી જોવા માટે ખોલ્યું હતું. હવે મિત્રો સરસ મજાના તરબૂચનો ગ્રોથ થયો છે, એમાં કાંઈ ઘટે નહીં મિત્રો. એટલે એવું બધું છે. અને હું હવે પાછો વયો જાઉં છું નીંદવા એટલે તમને બતાવું હું ક્યાં નીંદું છું. આપણે ગ્રોથ તો જોઈ લીધો મિત્રો. આ શરૂઆતમાં પાણી જે વધારે જવા દીધું હોય ને એનું અત્યારે ખડ થઈ ગયું છે. બધે ન હોય, ક્યાંક ક્યાંક જ છે. પહેલાં શરૂઆતમાં આપણે ઝાઝું પાણી જવા દીધું હોય ને, જ્યારે આનું વાવેતર કર્યું ને 2-3 દિવસ વધારે પાણી જવા દીધું હતું એટલે પાળા બહાર આવી ગયું. તો મિત્રો એવું બધું છે ને, તમે જોઈ લીધું કે કેવી રીતે વિકાસ થયો છે. આમાં અંદર દેખાય છે જો. હવે અંદર ફૂલ વિકાસ થવા મળ્યો છે. એટલે મારા ખ્યાલથી 10 દિવસ લગભગ ગ્રો કવર રાખવાનું થશે, પછી હવે કાઢી લેવાનું થશે. એટલે એવું બધું છે મિત્રો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવો છે. સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.